દિયોદર તાલુકાના મકડાલા ગામે થયેલ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી દિયોદર પોલીસે કુલ ₹27,200નો મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી। દિયોદર તાલુકા મકડાલા ગામે 10 જૂનના રોજ ગામના ચરેડામાં આવેલ માતાજીનું મંદિર સહિત અલગ અલગ જગ્યા પર કોઈ અજાણ્યા ચોર ઇસમ દ્વારા ચોરી કરી પલાયન થઈ ગયા હતા, જે અંતર્ગત દિયોદર પોલીસને જાણ થતાં પોલીસે તે દિશામાં તપાસનો દોર ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં મકડાલા ગામે આવેલ ચરેડામાં માતાજીના મંદિર તથા બાજુમાં આવેલ ભટિયાણી માતાજીના મંદિરની ઓરડીમાં અંદર પ્રવેશ કરી સ્ટીલની કમાટી જાળી નંગ 1 જેની કિંમત ₹3,500 અને લોખંડની કમાટી જાળી 1 જેની કિંમત ₹1,500 અને ઓરડીની અભરાઈ પર રાખેલ ચાંદીનો માતાજીનો ઘોડો જેનું વજન આશરે 35.5 ગ્રામ જેની કિંમત ₹3,500 અને સોલર પ્લેટ નંગ 1 જેની કિંમત 1,500 અને ઓરડીના ખૂંટીએ લટકેલું સોનાનું ફૂલ આશરે વજન 2.23 ગ્રામ જેની કિંમત ₹17,200 તેમજ કુલ મુદ્દામાલ કિંમત 27,200 સાથે જેઠાભાઈ ભરતભાઈ ઉમટ રહે મકડાલા વાળાની ગણતરીના કલાકોમાં દિયોદર પોલીસે ઝડપી પાડી આરોપી સામે દિયોદર પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર, બનાસકાંઠા।